નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું રેસકોર્સ સ્થિત માનસ સદભાવના રામકથામાં શ્રાવક બનતા રાજ્યપાલ। રાજકોટ સ્થિત સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ₹300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વૃદ્ધાશ્રમના લાભાર્થે રેસકોર્સ ખાતે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને સદભાવના માનસ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કથાના બીજે દિવસે મુખ્ય અતિથિ તરીકે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કથા શ્રવણનો લાભ લીધો હતો। તેઓએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના ભવ્ય વારસાને યાદ કરી માર્મિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે ભારતના ઋષિમુનિ સંતો મહંતોના આધ્યાત્મિક પ્રદાન અને માર્ગદર્શન થકી આ વિરાસત હજારો વર્ષોથી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી રહી છે। વિદેશી આક્રમણો સામે પણ આપણી ભવ્ય વિરાસત અકબંધ રહી વિશ્વગુરુ તરીકે ભારત દેશે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો રાજ દર્શાવ્યો છે, જેને પૂજ્ય મોરારી બાપુ જેવા સંતો આગળ વધારી રહ્યા છે। ભારતીય મૂલ્યો, સદ્ગુણો, આચાર અને વિચારના આદર્શ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના સદ્ગુણોને લાખો કરોડો લોકોમાં ચિંતન કરવાનું કામ પૂજ્ય મોરારી બાપુની રામકથા કરી રહી હોવાનું પણ રાજ્યપાલે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું। માતૃદેવો પિતૃદેવો ભવ યુક્તિને યાદ કરી સદભાવના દ્વારા નિરાધાર, અશક્ત, વૃદ્ધ લોકોને પ્રેમભર્યો આશ્રય આપી તેઓ સાચા અર્થમાં ધર્મનું કામ કરી રહ્યા છે તેમ રાજ્યપાલે વડીલ વંદના થકી જ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ શક્ય હોવાનું તેઓએ વંદન સાથે કહ્યું હતું। આ તકે તેમણે પર્યાવરણ બચાવ અને વડીલ દીન દુખીઓની સેવા શુશ્રૂષા અર્થે સેવારત સદભાવના વૃદ્ધાશ્રમના પ્રણેતા વિજયભાઈ ડોબરિયાની કામગીરીની સરાહના કરી તેઓ અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યા હોવાનું અને તેમના કાર્યમાં લોકોને તેમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું। આર્ષ વિદ્યા મંદિરના પ્રણેતા પરમાત્માનંદજીએ રામકથાના આયોજન અંગે રૂપરેખા પૂરી પાડી સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર વડીલ વંદના માટે આગામી સમયમાં સમર્પિત બની કામ કરશે તેમ આશ્વસ્ત કર્યા હતા। આ તકે ₹300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વૃદ્ધાશ્રમમાં દાતાઓનું રાજ્યપાલ તેમજ મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું। કાર્યક્રમનું સંચાલન મિત્તલ ખેતાણીએ કર્યું હતું। કાર્યક્રમમાં મેયર નૈનાબેન પેઢડિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગોવિંદભાઈ પટેલ, કલેક્ટર પ્રભવ જોશી, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, સંતો મહંતો, આચાર્ય ડૉક્ટર લોકેશ સ્વામી, સ્વામી કારસાણી, શર્માનંદજી મહારાજ, પારિયાદના નિર્મળાબા, અગ્રણીઓ ધનસુખભાઈ ભંડેરી, ડૉક્ટર વલ્લભભાઈ પટેલ, ડીવાયએસપી પઠાણ, ડીસીપી જગદીશ બાંગરવા સહિત અગ્રણી ઉદ્યોગપતિ તેમજ અધિકારી અને વિશાળ સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યો હતો। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।